દાવલીથી આવું છું. પહેલાં તો હું અમારી એનર્જી શાખાનો ખરેખરમાં બહુ પ્રાઉડ ફીલ કરું છું કે એમણે મને આટલી બધી ઓપોર્ચ્યુનિટી આપી છે. જ્યાં મુખ્યમંત્રીના જોડે જવું પણ આપણા માટે એક અશક્ય વાત છે, ત્યાં હું ગઈ છું ગાંધીનગર સખી સંવાદમાં. પ્લસ મને બેંકમાંથી મને લોન પણ મળી છે, મેં લોન પણ ભરી છે અને હું બેંક સખી તરીકે કામ કરું છું. પણ તમે જેમ વાત કરી થોડા ઇસ્યુ હોય છે બેંકમાં, એમાં એ છે કે પહેલાં અમારે બધા જે ડોક્યુમેન્ટ છે ને કલેક્ટ કરવાના હોય છે, એમાં 3 પુરાવા માંગે છે: આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ. એ 3 કમ્પલસરી હોવા જોઈએ. પ્લસ એના પછી વીમા જો હોય છે 20 રૂપિયાનો 430નો વીમો, એ કરાવીએ છીએ. એના પછી લાસ્ટમાં સિવિલ જોવામાં આવે છે. હવે સિવિલમાં માની લો કે કોઈ 10 વર્ષ પહેલાં 15 વર્ષ પહેલાં ટાઈમ લિમિટ પ્રમાણે નામ નોંધ ભરી હોય તો એક બેનના સિવિલ ખરાબ હોય તો બીજી 9 બહેનોનો સિવિલ ચેક કરવામાં આવતો જ નથી અને લોન મળતી નથી પછી એમને. એવું થાય છે. તમારી લોન એની નામ કરો છો કે નહીં, સખી મંડળ તમે જે પેમેન્ટ સિવિલ સ્કોર જોડે છે. અત્યારે મારા 4 લોન કેસ પેન્ડિંગ પડ્યા છે. કેટલા આગળ એ સારી સખી કેમ ના થાય કે રાજનગર મોડાસા બેંક કઈ છે? બેંક બરોડા ગુજરાત ગ્રામીણ બેંક. અચ્છા, બીજી છે અમે પોઈન્ટ આ લોન લઈશું કેમ કે મારી રીતે મારા પર્સનલ લોન લેવા હોય એમાં મારું સિવિલ જોવા એ બરાબર છે. સખી મંડળની લોન માટે સિવિલ તો ભાઈ તો મારા ધ્યાનમાં નથી, એમની સાઈડના ધ્યાને પણ નથી. પણ આવું જો થતું હોય સારું છે. અરે મેં 4 નામ લોન કેસ છે પણ અત્યારે નથી. મહેનત કરું તો પણ છેલ્લે પરિણામ શૂન્ય છે. અને મારું એવું માનવું છે ને કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ એવરીથિંગ ઇઝ પોસિબલ ફોર મી. પણ આટલું હાર્ડ વર્ક કરવા છતાં પણ મારા મંડળમાં તમે શું કરો છો? તમારા મંડળમાં કેટલી બહેનો છે? મારા મંડળમાં 10 બહેનો છે. કઈ પ્રવૃત્તિ અમે વાસ કામનું કરીએ છીએ, પગલું છોડવાનું કરીએ છીએ. વાસ કામમાં તમે રો મટીરિયલ ક્યાંથી લાવો છો? એ અમે હિંમતનગરથી લાવીએ છીએ પણ અત્યારે નથી લાવતા કેમ કે એમાં છે થોડુંક માર્જિન તો પ્લસ ઓછું મળે પણ એમાં મહેનત વધારે છે કે થોડીક અમારે એમાં ટ્રેનિંગની જરૂર છે. પગલું છોડવાનું ચોક્કસ કરીએ છીએ, શણમાંથી બનાવીએ છીએ, ડોરમેટ છે, ટેબલ મેટ છે, પછી ગામઠી ટાઈપના જે કળશ ને એવું આવે છે એ છે, તોરણ છે, એ બધું બનાવીએ છીએ. તો તમે તમારું આખું એક મહિનાનું આપણે જોઈએ તો દર મહિને તમને આવક થાય છે કે અમુક એવા સિઝન હોય છે એમાં આવક મળે છે? મોન્સૂનમાં વધારે થાય છે. મોન્સૂનમાં? હા. કેમ? પગલુછણામાં મોન્સૂનમાં વધારે અચ્છા, છે. પગ અચ્છા, એટલા માટે. અને તો પછી તમે એના રો મટીરિયલ ક્યાંથી લાવો છો? એ હિંમતનગરથી લાવીએ, પછી અમદાવાદથી લાવીએ છીએ. તો બાકી બધી જે બીજી બહેનો છે તમારી એ લોકો કઈ રીતનું તમે દરરોજ એમને કામ આપો છો અને પૈસા આપો છો? હા, બસ એવી રીતે છે. કોણે કેટલું કામ કર્યું એ પ્રમાણે તો એ કઈ રીતે નક્કી થાય છે? નક્કી માની લો કે એમને જે 10 કિલો કે 20 કિલો જે કાચી હોય કાચી પ્રમાણે મેં આપી હોય તો આટલી પૂરી કરી દે તો એ પ્રમાણેનું મટીરિયલ આપે. મટીરિયલ હજુ હોય એ કેટલા ટાઈમમાં પૂરું કર્યું એ નથી જોવામાં આવતું. કેટલા ટાઈમમાં પૂરું નથી જોતા પણ મટીરિયલ પૂરું થઈ જાય તો એ પ્રમાણે એ લોકો જે પ્રોડક્ટ છે તૈયાર થઈ જાય છે એટલે એ પ્રમાણે પૈસા આપીએ છીએ. તો એક બેનને સરેરાશ મહિનામાં કેટલું આપતા હશે? મહિનામાં આઈ થિંક દિવસના જો એ 4 પણ કરે છે તો 500 રૂપિયા આપી દઈએ છીએ. એક દિવસના? હા. તો મહિનામાં કેટલા 10-15 હજાર મળે છે? હા, મળી જાય. રેગ્યુલર કામ કરે છે. અને તમે પછી વેચાણ ક્યાં કરો છો? બધું તૈયાર થાય પછી વેચાણ પછી મેં હિંમતનગર જેમ છે આપણે સરસ મેળામાં જેમ છે એવી રીતે કરીએ છીએ. સરસ મેળા ના થાય તો શું થાય? તો પણ થઈ જાય, વેચાઈ જાય છે આજુબાજુમાં. હા, એ વેચાણની પદ્ધતિ શું છે આ મારે સમજવું છે. વેચાણની પદ્ધતિ એકચ્યુઅલીમાં હું પહેલાં પોતે જ જતી હતી વેચવા માટે પણ પછી બધાને ખબર પડી ગઈ એટલે બધા આવે છે લેવા માટે. તો બધી બહેનો પોતાના ઘરે કામ કરે છે કે કોમન વર્કિંગ સ્પેસ છે ત્યાં બેસીને કામ કરે છે? ને એક છે નાનું જેવું આમ રૂમ ટાઈપનું બનાવ્યું છે એમાં કરીએ છીએ. એ રૂમ ક્યાંથી લીધા તમે? એ અમારે જમીન છે ત્યાં અમારું બીજું ઘર છે ત્યાં બનાવ્યું છે. કે તમારું પોતાનું હા, ઘર છે બસ. અમારા ઘરથી થોડુંક બીજી સાઈડ ઘર છે જે પેલું ડોર ને એવું રાખતા હતા પણ હવે અત્યારે એટલો ટાઈમ નથી ડોર રાખવાનો એટલે ડોર બધા કાઢી નાખ્યો. હવે આ બધું ઉદ્યોગ એવું ચાલુ છે. તો તમને એવું લાગે છે કે તમારા માટે કોમન વર્ક છે જેવું હોવું જોઈએ? કઈ રીતનું હોવું જોઈએ? તમે પોતે ભાડે રાખો અમે ભાડે આપી દઈએ તો એવું ચાલે? તમે વિચારીને કહો મને. સરકાર તમને ભાડેમાં સપોર્ટ કરે કે તમે પોતાની રીતે બાંધો તમને એના માટે પૈસા અપાય? કઈ રીતનું તમારી ઈચ્છા શું છે? તમને કેટલી જગ્યાની જરૂર પડે છે? અમારે બહેનોને 50
બહેનોએ તાલીમ લીધી છે? હા બધી બધી બહેનોએ હા એટલે મંડળની બહેનો તરફથી જ હતો એટલે અમે એ લોકોને પેલા વધારે ઇન્ક્રીઝ કર્યું. સરસ. તો તમે આ સિવિલ કોડ